હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમારું બાળક 3 મહિના કરતાં નાનું છે અને ઘણીવાર કદાચ જાણતા અજાણતા એવી ભૂલો થઈ જાય છે જે તમારા બાળકના સ્વાસ્થ્ય પર અસર કરે છે. તો ઘણીવાર પેરેન્ટ્સ બાળક માટે બધું જ કરે છે, પરંતુ ઘણી માહિતીના અભાવના કારણે કેટલીક સામાન્ય ભૂલો થઈ જાય છે. તો આજે હું તમને 10 એવી ભૂલો વિશે વાત કરીશ જે 3 મહિના કરતાં નાના બાળક સાથે ક્યારેય ના કરવી જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો મારો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નંબર 1 છે, જ્યારે બાળક જન્મે છે ત્યારે આપણે તેની મધ ચટાડીએ છીએ, પરંતુ પેરેન્ટ્સ બાળકને 1 વર્ષ સુધી મધ બિલકુલ ન આપવું જોઈએ. ઘણીવાર એવું પણ ઘણા ઘરોમાં કહેવામાં આવે છે કે બાળકોને મધ આપવું શુભ માનવામાં આવે છે, પરંતુ 1 વર્ષ કરતાં નાના બાળક માટે મધ બિલકુલ સલામત નથી. કેમ કે મધમાં એવા બેક્ટેરિયા હોય છે જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. એટલે પેરેન્ટ્સ ખાસ યાદ રાખો, બાળકને જન્મતા જ જ્યારે આપણે મધ ચટાડીએ છીએ તે બિલકુલ ના ચટાડવું જોઈએ. કેમ કે આટલી નાની ઉંમરે માત્ર માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક જ બાળક માટે બેસ્ટ છે. ડોક્ટર પણ આવું કહે છે. ભૂલ નંબર 2 છે, બાળકોને પાણી પીવડાવવું. ઘણીવાર ઉનાળા હોવાને કારણે ઘણા ઘરોમાં એવું પણ કહેવામાં આવે છે કે બાળક નાનું છે, તેના હોઠ સુકાઈ જાય છે, તો બાળકોને થોડું થોડું પાણી આપવું જોઈએ. પરંતુ પેરેન્ટ્સ 6 મહિના સુધી બાળકોને પાણી બિલકુલ ના આપવું જોઈએ. કેમ કે 6 મહિના સુધી બાળક માટે માત્ર માતાનું દૂધ જ પૂરતું છે. કેમ કે માતાના દૂધમાં લગભગ 88% પાણી હોય છે. જો બાળકોને ઉપરથી પાણી આપવામાં આવે તો બાળકનું પેટ ભરાઈ જાય છે અને બાળક દૂધ પણ ઓછું પીવે છે. પરંતુ હા, 6 મહિના સુધી બાળકોને પાણી બિલકુલ ના આપવું જોઈએ. ભૂલ નંબર 3 છે, વારંવાર મહેમાનોના હાથમાં બાળકને આપવું. બાળક હજી ઘણું નાનું છે. બાળક જો વારંવાર બીજા લોકોના સંપર્કમાં આવે છે તો બાળકોને ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. ખાસ ધ્યાન રાખો પેરેન્ટ્સ, બાળકોને કોઈ પણના હાથમાં આપો છો તો તેને હાથ ખાસ કરીને ધોવરાવો, અને જો કોઈને શરદી, ઉધરસ, તાવ જેવી બીમારી હોય તો તેનાથી બાળકોને દૂર રાખવું જ બેસ્ટ છે. કેમ કે બાળકોનું નાનું હોવાને કારણે તેને ચેપ જલ્દી લાગી જાય છે. ભૂલ નંબર 4 છે, બાળકોને હલાવીને શાંત કરવું. ઘણા લોકો આવું કરે છે. જો બાળક વધારે રડે છે તો તેને ખૂબ હલાવીને શાંત કરવાની કોશિશ કરે છે, પરંતુ આ બાળકો માટે ખૂબ જ જોખમી છે. બાળકનું મગજ હજી વિકાસ પામી રહ્યું હોય છે. એટલા માટે જો જ્યારે પણ બાળક રડે છે ત્યારે ખાસ યાદ રાખો કે તેને હલાવીને બિલકુલ શાંત ના કરવું જોઈએ. તેને પ્રેમથી ખોળામાં સુવડાવો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરો. ભૂલ નંબર 5 છે, બાળકને પેટના બળે સુવડાવવું. પેરેન્ટ્સ ખાસ યાદ રાખો, જ્યારે બાળક નાનું છે ત્યારે તેને હંમેશા પીઠના બળે સુવડાવવું જોઈએ. કેમ કે પીઠના બળે સુવડાવવાથી બાળકોને ખૂબ સારી એવી ઊંઘ પણ આવે છે અને બાળક તેની પૂરતી ઊંઘ પણ લે છે, જે બાળક માટે સૌથી સુરક્ષિત છે. કેમ કે બાળકોને પેટના બળે સુવડાવવાથી ઘણીવાર બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એટલા માટે હંમેશા પેરેન્ટ્સ બાળકોને પીઠના બળે સુવડાવવું જોઈએ અને બાળક જે જગ્યાએ સૂવે છે ત્યાં વધારે ગાડલા, ઓશિકા, રમકડા અથવા તો જાડું કોઈ પણ કંબલ છે તે તેની આજુબાજુ બિલકુલ ન રાખવું જોઈએ. ભૂલ નંબર 6, આ મોસ્ટ ઓફ પેરેન્ટ્સ કરે છે, એટલે કે બાળક રડે છે તો તરત તેને દૂધ આપી દેવું. પરંતુ પેરેન્ટ્સ ઘણીવાર બાળકના રડવાનું કારણ હંમેશા ભૂખ હોય તેવું જરૂરી નથી હોતું. કેમ કે ક્યારેક બાળકોનું ડાયપર ભીનું હોય તો પણ રડે છે. બાળકોને જો વધારે ગેસ થયો હોય અથવા તો બાળકોને વધારે ગરમી લાગતી હોય અથવા તો વધારે ઠંડી લાગતી હોય, બાળકોને ઊંઘ ન આવતી હોય, બાળકોને તમારા ખોળાની વધારે જરૂર હોય ત્યારે બાળક વધારે રડે છે. તો સૌથી પહેલા તો બાળકના રડવાનું કારણ સમજવું ખૂબ જરૂરી છે. ભૂલ નંબર 7 છે, પેરેન્ટ્સ આ વાત ખાસ ધ્યાન રાખો, બાળકોના કાન, નાક અને આંખમાં કોઈ પણ ઘરેલું ઉપાય કરવા. એટલે કે ઘણીવાર બાળક રડે તો આપણે વિચારીએ છીએ કે તેને કાનમાં દુખતું હશે, તેની આંખમાં કઈ પ્રોબ્લેમ હશે, તો ઘણીવાર ઘરના લોકો તેલ, ઘી અથવા તો અન્ય કોઈ પણ વસ્તુઓ નાખવાની સલાહ આપે છે. પરંતુ ખાસ યાદ રાખો પેરેન્ટ્સ, બાળક નાનું છે તો ઘરેલું કોઈ પણ ઉપાય કરતા પહેલા એકવાર ડોક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે. ભૂલ નંબર 8 છે, બાળકોને વધારે કપડાં પહેરાવા. બાળક નાનું છે, તેને ઠંડી લાગતી હશે તો આપણે તેને વધારે કપડાં પહેરાવીએ તે બિલકુલ સાચું નથી. કેમ કે ઘણીવાર ગરમી વધારે લાગવાના કારણે પણ બાળક સતત રડ્યા કરે છે અને બાળકો માટે વધારે ગરમી પણ નુકસાનકારક છે. તો એક સામાન્ય વસ્તુ યાદ રાખો, આપણે જેટલા કપડાં પહેર્યા છે તેના કરતાં એક લેયર વધુ બાળકો માટે જ પૂરતું છે. વધારે કપડાં બાળકોને બિલકુલ ના પહેરાવા જોઈએ. કેમ કે બાળક ઘણીવાર અકળામણના કારણે પણ સતત રડ્યા કરે છે. ભૂલ નંબર 9 છે, બાળકોને લાંબા સમય સુધી કાનની સીટ, બાઉન્સર અને અથવા તો ઝૂલામાં રાખવું. પેરેન્ટ્સ, આ વસ્તુઓ બાળકો માટે ઉપયોગી છે, પરંતુ વધારે સમય માટે બાળકો માટે બિલકુલ ઉપયોગી નથી. બાળકોને લાંબા સમય સુધી ઝૂલામાં રાખવું અથવા તો લાંબા સમય સુધી કાર સીટ પર સુવડાવવું જે બાળકો માટે બિલકુલ યોગ્ય નથી. એના બદલે તમે બાળકોને ખોળામાં સુવડાવો, પ્રેમથી વાતો કરો, સ્પર્શ કરો
જે બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ભૂલ નંબર 10 છે જે પેરેન્ટ્સ બિલકુલ ના કરવી જોઈએ. ખાસ ધ્યાન રાખો, તમારા બાળકોનું વેક્સિનેશન સમયસર કરાવો, એટલે કે રસીકરણમાં બિલકુલ મોડું ના કરો, કેમ કે બાળકોને વેક્સિન ઘણી એવી ગંભીર બીમારીઓથી બચાવે છે. એટલા માટે વેક્સિનનો સમય જતો ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. વારંવાર બાળકના વેક્સિનનું કાર્ડ જરૂરથી ચેક કરતું રહેવું જોઈએ, કેમ કે વેક્સિન બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે હું તમને એવી વધારાની મહત્વની વાતો બતાવું છું જે બાળકો માટે ખાસ ઉપયોગી છે. કોઈ પણ જગ્યાએ જો ધૂમ્રપાનનો ધુવાડો થતો હોય તો તેનાથી બાળકોને ખાસ દૂર રાખો. બાળકો સાથે આંખોમાં આંખ મિલાવીને વાત કરો, બાળકોને પ્રેમથી સ્પર્શ કરો, અને હા, આ ઉંમરે બાળકોને થોડો ટમી ટાઈમ આપવો પણ જરૂરી છે, પરંતુ ડોક્ટર પાસે એકવાર સલાહ લઈને જ બાળકોને ટમી ટાઈમની શરૂઆત કરવી જોઈએ, કેમ કે ટમી ટાઈમ આપવાથી બાળકોના સ્નાયુનો વિકાસ ખૂબ સારો એવો થાય છે. તો પેરેન્ટ્સ, જ્યારે પણ બાળકોને ટમી ટાઈમ આપો છો તો તમારી નજરની સામે જ રાખો. અને ખાસ વાત, બાળકને ક્યારે પણ એકલા બેડ અથવા તો સોફા પર એકલા બિલકુલ ના છોડવા જોઈએ. તો પેરેન્ટ્સ, આજે આપણે વાત કરી કે 3 મહિનાના બાળકો માટે આ સામાન્ય ભૂલો બિલકુલ ના કરવી જોઈએ. ઘણીવાર અજાણતા ન અજાણતા આ ભૂલો થઈ જાય છે, પરંતુ હા, આજના વિડીયોમાં મેં તમને એવી 10 ભૂલો સમજાવી જે બાળકો માટે બિલકુલ ન કરવી જોઈએ. જો તમને મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બીજા મદદ સાથે જરૂરથી શેર કરજો, જેનાથી આ ભૂલો બીજા પેરેન્ટ્સ પણ ન કરે. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.